નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી, તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. સ્વાગત છે હેમિલભાઈ આપનું ભાગ્ય દર્પણમાં. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. આજે તારીખ 1/6/2025 રવિવાર, જેઠ સુદ છઠ છે 1959 સુધી, આશ્લેષા નક્ષત્ર છે 21-35 સુધી, પછી મઘા નક્ષત્ર છે. ધ્રુવ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ, જે 21-35 સુધી છે. ત્યારબાદ સિંહ રાશિ છે, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજે સ્કંદ છઠ છે. યમઘટ યોગ 21-35 થી સૂર્યોદય સુધી. જી, પ્રથમ કોલર જોડાયા છે વિક્રમભાઈ. વિક્રમભાઈ, જન્મ તારીખ કઈ છે? 31/3/25. શું? ફરી એકવાર જણાવશો? 31/3/25. સમય કયો છે? સવારના 8 વાગે અને સ્થળ છે વેરાવળ. પ્રશ્ન કયો છે? મારા દીકરાની તબિયત સારી નથી, અત્યારે હોસ્પિટલમાં છે. તો 2 મહિના થયા છે, તો હવે કેવું રહેશે? જો હાલના તબક્કે તો એવું કહેવાય કે ગ્રહ યોગ પરિસ્થિતિ સુધારે તેવું લાગી રહ્યું છે. એટલે તમે કોઈ ચિંતા કરો નહીં. જે પણ દાક્તરી માર્ગદર્શન હેઠળ કરવાનું હોય એને અનુસરવું. તદુપરાંત તમારે શક્ય હોય તો દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી હિતાવહ છે. સમય અનુસાર તમે કરી શકો છો. 1 માળા કે 5 માળા તમારી યથાશક્તિ મુજબ ઘરની કોઈ પણ વ્યક્તિ કરે તો પણ ચાલે. તદુપરાંત નજીકના મંદિરે દર્શન કરવા જાઓ અઠવાડિયામાં એકવાર કે દરરોજે, ત્યાં પણ શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રાર્થના કરવી હિતાવહ છે. જેથી કરીને શંકર ભગવાનની કૃપાથી આરોગ્ય અંગે સારી સુખાકારી થાય તેવું આપણે કહી શકીએ. જી. પ્રકાશભાઈ જોડાયા છે. પ્રકાશભાઈ, જન્મ તારીખ કઈ છે? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 26/5/1958. સમય કયો છે? જન્મ સમય જણાવશો? પ્રકાશભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, જન્મ સમય જણાવશો? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. વાત કરીએ રાશિ મંડળની પ્રથમ 3 રાશિની, મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે આ જાતકોને વાતચીત દરમિયાન વાણી પર પ્રભાવ સારો રહે. એટલે વાતચીત આજે સરળ અને સચોટ બને તેવું લાગી રહ્યું છે, જેને કારણે તેમના કામકાજ પર પણ સારી અસર પડે. કોઈ મુલાકાત હોય, વ્યવહારુ હોય, વ્યવસાયિક હોય, પારિવારિક હોય, એ કંઈ પણ પ્રકારની મુલાકાત સફળ અને આશાસ્પદ બને તેવું પણ લાગી રહ્યું છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આજે તમને પરિવર્તનના કંઈ પણ પ્રકારના યોગ દેખાય છે. તમારા વિચારોમાં, કામકાજમાં સારા પરિવર્તન આવે તેવું બની શકે. આત્મવિશ્વાસ આજે તમારામાં સારો દેખાય.
જેને કારણે સારી અસર તમારી દિનચર્યા પર, તમારા વિચારો પર અને કામકાજ પર પણ પડે. આજે વ્યવહારુ અભિગમ રાખવો જેથી કરીને તમારા કામકાજ અને દિનચર્યા પર પણ સારી અસર પડે. તમને તમારા કોઈ પણ અટકેલા કામ, અગત્યના કામકાજ પર આજે વ્યવહારુ અભિગમ રાખશો તો તે અંગે પણ કોઈ સારી વાત બને તેવું લાગી રહ્યું છે. મિથુન રાશિ. આ જાતકોએ આજે વાતચીત કરવામાં કાળજી રાખવી. કોઈની સાથે ગેરવ્યાજબી વાત ન થાય કે વાતનું અર્થઘટન ખોટું ન થાય તે બાબતે થોડી ચોકસાઈ રાખીને વાત કરવી. વાતચીતમાં પોતાની વાતચીત ઓછી, સામેની વાત વધારે સાંભળવાની નીતિ પણ આજના દિવસ માટે સારી કહી શકાય. નવું આયોજન થાય, નવા કાર્ય અંગે વિચાર થાય તેવું પણ બને. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ દેખાય તેવું બની શકે. એક કોલર જોડાયા છે, સતીશભાઈ. સતીશભાઈ, જન્મ તારીખ કઈ છે? 10/9/1984. જન્મ સમય કયો છે? સવારે 6 અને 5 વાગે. અને સ્થળ? ગાંધીનગર. પ્રશ્ન કયો છે? પોતાનું મકાન ક્યારે લેવાશે અને ભાગ્ય પરિવર્તન ક્યારે થશે? જો સૌપ્રથમ તો મકાન લેવાના યોગ 2025માં તો બની રહ્યા છે, સારા બને છે. એટલે કોઈ જગ્યાએ તૈયાર મકાન કે કોઈ નવી સ્કીમ બનતી હોય એમાં તમારે વિચાર કરવો હોય તો તમે એનું યોગ્ય આયોજન અને માર્ગદર્શન સાથે આગળ વધો. ઉતાવળ વૃત્તિ તમે ના રાખતા, કારણ કે ધીરજ રાખો. આગળ પણ તમારો સમય 2026 મધ્યમ છે અને 27 પણ ઘણો ઉત્તમ છે તેવું કહી શકાય. 25માં તમારા આયોજન કરવાના ફળ તમને સારા મળે તેવું વધુ દેખાયું છે. એટલે કંઈ પણ પ્રકારની દ્વિધા ઉતાવળ કર્યા વગર માર્ગદર્શન સાથે આગળ વધો. તદુપરાંત તમે જે આગળના ભાગ્યની વાત કરી તો તેમાં પણ એટલું કહી શકાય કે હાલના તબક્કે તમારે ભાગ્ય અંગે તમારા કોઈ પણ અટકેલા કામ પૂરા કરવા માટેની કોશિશ કરો કે કોઈની સાથે મતભેદ કે જૂના કંઈ પણ પ્રકારના પ્રશ્નના ઉકેલ માટે પ્રયત્ન કરો તો તે અંગે કોઈ સારા પ્રત્યુત્તરની શરૂઆત થાય ધીરે ધીરે તેવું બની શકે છે. એ બાબતે તમે થોડું ધ્યાન દોરવીને આગળ વધો ધીરજ રાખીને તો પણ એમાં તમને સારી સફળતા મળે તેવું લાગે છે. આ બંને કાર્ય હેતુ તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો એ તમારા માટે ઉત્તમ છે. જી, તારકભાઈ જોડાયા છે. તારકભાઈ, જન્મ તારીખ જણાવશો? 10/1955. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 25 ઓક્ટોબર 1955. સમય કયો છે? સમય 12:05. અને સ્થળ? સ્થળ મોડા. પ્રશ્ન કયો છે? પ્રશ્ન મારા લગ્ન થતા. જો લગ્ન અંગેના યોગમાં એટલું કહેવાય કે 2025માં તમે વાતચીત કરો, ધીરજ રાખો, પ્રયત્ન કરો. 2025 મધ્યમ છે પણ પરંતુ 2026 આશાસ્પદ છે. એટલે તમારા પ્રયત્નો ધીરે ધીરે ફળીભૂત થાય તેવું લાગી રહ્યું છે. આગળ પણ સમય તમારી ઉતાર ચઢાવ વચ્ચે તો સારો છે જ, પરંતુ તમે અત્યારે મહેનત કરશો તો પરિણામ તમે સારું મળી શકશે. એટલે કંઈ પણ પ્રકારના ઉદ્વેગ, ચિંતા કર્યા વગર તમે પ્રયત્ન કરો એ વસ્તુ અગત્યની બને છે. અને વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન પણ લેવાનું રાખો. તદુપરાંત તમે દરરોજ જે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરો. શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર કે મહિનાનો કોઈ પણ એક શુક્રવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં એક નંગ કપૂરની ગોટી જ્યાં વસ્તુ રાખવાના પાત્ર હોય ત્યાં આગળ મૂકી ભગવાનને પ્રાર્થના કરવી, તેમજ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. થોડીક તમે આ પ્રકારની ભક્તિ તમારી રોજિંદી ભક્તિમાં કરશો તો જે સમય હમણાં આપણે વાત કરી એ મુજબ તમારે કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી જી, શોભનાબેન જોડાયા છે. શોભનાબેન, જન્મ તારીખ જણાવશો? 5/12/1997. સમય કયો છે? તમે 5:30 થી 5:45 ની વચ્ચે. સવારનો છે કે સાંજનો? સવારનો. જન્મ સ્થળ જણાવશો? સુપેડી.
પ્રશ્ન કયો છે? પ્રશ્ન છે ને, લગ્નના 5 વર્ષ થઈ ગયા છે તો લગ્ન જીવન સારી રીતે પસાર નથી થતું, ઘર કંકાસ એમ. જી, જો આ કુંડળી પરથી આપણે ગણતરી કરીએ તો તમારે હાલમાં થોડી ધીરજ અને વ્યવહારુતા રાખવી જરૂરી છે. એટલે જેટલું વ્યવહારુ વ્યક્તિના માર્ગદર્શન સાથે તમે પરિસ્થિતિ કેળવવાની કોશિશ કરશો અથવા પરિસ્થિતિનો અંગે નિર્ણય લો એ તમારા માટે વ્યાજબી છે. એટલે તમારા જે હિતેચ્છુ હોય, વ્યવહારુ હોય એનું માર્ગદર્શન તમે લેવું. સાથે સાથે તમે દરરોજ જે સાંજે અથવા અઠવાડિયામાં 2 વાર સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. અને સવારે ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરો. તમે આ પ્રકારની થોડીક ભક્તિ કરશો તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી શકે તેવું આપણે કહી શકીએ. મુકુલભાઈ જોડાયા છે. મુકુલભાઈ, જન્મ તારીખ કઈ છે? ફરી એકવાર જણાવશો? 22/8/19. જી. જન્મ સમય કયો છે? 10:02 સવારે. અને જન્મ સ્થળ? આણંદ. પ્રશ્ન કયો છે? 2 પ્રશ્ન છે કે મેરેજ ક્યારે થશે, અને બીજો પ્રશ્ન એ છે કે સંઘર્ષ બહુ કરવું પડે, કોઈ બી વસ્તુ પ્રાપ્ત કરવા માટે બહુ સંઘર્ષ કરવું પડે છે મને. જી, જો તમારા લગ્ન યોગ અંગે એટલું કહેવાય કે હાલમાં તમે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. અને એમાં પણ કોઈ વડીલ કે વ્યવહારુ વ્યક્તિને આગળ રાખીને કામ કરો. 2025 આ બાબતે મધ્યમ છે. 2026 વધુ સારું દેખાઈ રહ્યું છે. અગાઉ પણ તમને લગ્ન અંગે સારી તક આવી હોય અને એમાં કોઈ વાતચીત થતી હોય, અટકી હોય તો તે અંગે પણ થોડા પ્રયત્ન વ્યવહારુ વ્યક્તિ થ્રુ કરવા એ પણ હિતાવહ દેખાય છે. તમારે સંઘર્ષ માટેની જે વાત છે એ સંઘર્ષ અંગેના યુગમાં એટલું કહી શકાય કે તમારે થોડુંક વિચારસરણી અને કામકાજની પદ્ધતિમાં ધીરજ રાખવાના ગુણ વધુ જરૂરી છે. એટલે તમે જેટલી ધીરજ રાખશો, વ્યવહારુ બનશો, એટલી પરિસ્થિતિ સુધરશે. કામકાજમાં જ્યાં પણ દ્વિધા સર્જાતી હોય તો ત્યાં અંગે કામકાજ અંગે પણ ઠરેલ વ્યક્તિની જેમ વિચાર કરીને આગળ વધો એ વધુ સારું છે. ક્યારે ઉતાવળિયું પગલું કે જોખમી નિર્ણયવાળા કામ ધંધા માટે ન કરવા પણ સલાહભર્યું છે. તમે દરરોજ તમારા જે પણ આરાધ્ય દેવ હોય, જે પણ દેવ દેવીની તમે ભક્તિ કરતા હો એ ભક્તિ તમે કરવાનું રાખો અને એમાં પ્રાર્થના કરશો તો પરિસ્થિતિ સુધરશે એવું આપણે કહી શકીએ. રશ્મિબેન જોડાયા છે. રશ્મિબેન, જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ જણાવશો? આ જન્મ તારીખ 3 કઈ જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 28/3/1999. અવાજ નથી. 28/3 કયો સાલ? 1999. 1999. જી. જન્મ સમય કયો છે? બપોરે 2:40. અને જન્મ સ્થળ? ઉના. પ્રશ્ન કયો છે? અત્યારે એ શેર બજાર નું કરે એમાં લેણું છે કે પછી કઈ ધંધામાં લેણું છે ને એના લગ્ન યોગ ક્યારે છે? જી, જો શેર બજાર માટે એટલું કહી શકાય કે એના માટે મધ્યમ યોગવાળું છે. એટલે કંઈ પણ બાબતે શેર બજારનું જો કામકાજ કરતા હોય તો એમાં જોખમી ઉતાવળિયો નિર્ણય ના કરો. કારણ કે ખૂબ મધ્યમ પ્રકારનું એટલે કે સામાન્ય પ્રકારની લેણદેણ દેખાઈ રહી છે. અને શક્ય હોય તો અન્ય કોઈ વિકલ્પ હોય તો એ વિકલ્પમાં એને કામકાજ કરવું યોગ્ય છે. જેમાં એનું શું ભણતર છે તે અંગે નક્કી કરી અને એ વિષયે પોતાની નોકરીની શરૂઆત હાલના તબક્કે કરે અને સાઈડમાં શેર બજારમાં રસ હોય તો કોઈના માર્ગદર્શન હેઠળ કોઈ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય તો ઇન્વેસ્ટમેન્ટ હેતુથી કામ કરે એ વધુ સરળ છે. પણ એમાં પણ મૂડીરોકાણ ખૂબ જ ઓછું કરવાની પણ ખાસ સલાહ દેખાઈ રહી છે. તમારા જે બીજા પ્રશ્ન છે એ અંગે એટલું કહેવાય કે આ અંગે તમે વ્યવહારુ અભિગમથી વાતચીત કરો. 2025
મધ્યમ છે અને 26માં તમારા જૂન મહિના પછી એટલે લગભગ 1 વર્ષ પછી સમય વધુ બળવાન આ બાબતે થઈ રહ્યો છે. તો તે અંગે એને યોગ્ય પ્રતિસાદ અથવા તમારા કરેલા પ્રયત્નો ધીરે ધીરે ફળીભૂત થાય તેવું કહી શકાય. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો એ માતાજીના મંદિરે મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી કરીને એને આ અંગે વ્યવહારુ કામ સારી રીતે ઉકેલ આવે, કામકાજમાં યોગ્ય દિશા દેખાય તેવું આપણે કહી શકીએ. અને એક કોલર છે, ભરતભાઈ જોડાયા છે. ભરતભાઈ, જન્મ તારીખ જણાવશો? 10/5/1966. જન્મ સમય કયો છે? વહેલી સવારના 3 વાગે. અને સ્થળ? પાળિયાદ, મોટા સ્થળ. પ્રશ્ન કયો છે? હવે હું રિટાયર થયો છું ગવર્મેન્ટ જોબમાંથી. હવે શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે શું ધંધો કરવો કે આગળ શું પ્રવૃત્તિ કરવી? જુઓ, તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે તમારે રિટાયરમેન્ટ અંગે ઇન્વેસ્ટમેન્ટ માટે તમે શક્ય હોય તો કોઈ જગ્યાએ પ્રોપર્ટી લેવાતી હોય અને એમાં પણ તમને કોઈ ફાયદો થતો હોય તો એના કોઈ માર્ગદર્શન હેઠળ તમે લઈ શકો ખરા. ધંધો મૂડીરોકાણ કરીને કરવાની સલાહ છે નહીં, કારણ કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કોઈ સારી જગ્યાએ કરો અથવા તમે શક્ય હોય તો બેન્કિંગ સેક્ટર કે ગવર્મેન્ટ સેક્ટરમાં કોઈ પણ સલામતીવાળી જગ્યા પર તમે વિચાર કરો, એ પણ તમારા માટે વ્યવહારુ છે. તમે વ્યવસાય કરો એવા યોગ તો સારા દેખાય છે, એટલે તમે કંઈ પણ પ્રકારની કન્સલ્ટન્સીનું કામ, એડવાઇઝરીનું કામ કે કંઈ પણ પ્રકારના કમિશનને લગતા કામ, દલાલી જેવા કામ તમે સાઈડમાં કરો એ વધુ જરૂરી છે. એટલે મૂડીરોકાણ કર્યા વગરનો કોઈ પણ પ્રકારનો વ્યવસાય તમારાથી થતો હોય તો તમે એ કરવો એ વધુ વ્યવહારુ છે. અને મૂડીનું યોગ્ય આયોજન તમે નાણાકીય સલાહકારની સલાહ લઈને પણ તમે કરો અને એમાં પણ કોઈ સેફ જગ્યાએ કરો એ વધુ અગત્યનું છે. જી, હિતેશભાઈ જોડાયા છે. હિતેશભાઈ, જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 9/1/1966. સમય કયો છે? સમય સવારે 8 વાગે. અને સ્થળ? સર, રાજુલા. પ્રશ્ન? અચ્છા, મારે અહીંયા જમીન લે. જી, પ્રશ્ન જણાવશો? જમીન અને જમીન બાબતે વાત છે, જમીન લેવી હતી એ બાબતે એમનો પ્રશ્ન હતો. જો તમારે જમીન અંગેના કામકાજ અત્યારે 2025માં થોડાક યોગ્ય લાગી રહ્યા છે, એટલે તમારે કોઈ જમીન લેવી હોય કે જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય કે જમીનને લગતી કોઈ દલાલી હોય તો એવા પ્રકારના કામકાજમાં તમને થોડીક સાનુકૂળતા દેખાય તેવું લાગી રહ્યું છે. પરંતુ એમાં પણ તમારે એ બાબતની જવાબદારી અને કામકાજ માટે સજાગ રહીને કામ કરવું એ વધુ હિતાવહ દેખાય છે. આ હેતુથી તમે રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસા અને એકવાર બજરંગ બાણના પાઠ કરી ભગવાનને પ્રાર્થના કરો તો જેથી કરીને તમારા માટે અનુકૂળતા રહી શકાય. જી, વાત કરીશું રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમને કામકાજમાં થોડોક ઉત્સાહ દેખાય. કઈ વાત એવી બને કે જેની સારી અસર કામકાજ કરવા પર પડે અને કામકાજમાં ઉત્સાહ દેખાઈ આવે. સહયોગ આજે તમને તમારા દરેક કાર્યમાં મળે, જેનો તમને સંતોષ અને ખુશી જોવા મળે. આરામ કરવાની વૃત્તિ આજે તમારી દિનચર્યામાં થોડીક વધુ રહે તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચા વિચારણા થાય તેવું બને. કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય એ વાતચીત સંભવિત થાય, તેમાં પણ કોઈ જગ્યાએ પોતાના મનની વાત કરવાની હોય
વ્યવહારુ વાત કરવાની હોય તો આ બાબતે પણ કોઈ સારી તક મળી શકે તેવું બની શકે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. આજે તમને તમારા કામકાજમાં વ્યસ્ત વધુ રહેવાય તેવું બને. કોઈ કામ એવું આવી જાય કે જે તમને વ્યસ્ત પણ વધુ રાખે, પરંતુ કામકાજ કર્યાનો સંતોષ પણ જોવા મળી શકે. હિત શત્રુ કાબૂમાં રહે, જેને કારણે તમારી દિનચર્યા પણ સરળ રહે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે હિતાવહ છે. સુમિતભાઈ જોડાયા છે. સુમિતભાઈ, જન્મ તારીખ જણાવશો? 2006. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 15/3/2006. જન્મ સમય કયો છે? જન્મ સમય 6:40 વાગે. અને જન્મ સ્થળ? 6:40. સ્થળ કયું છે? પ્રશ્ન જણાવશો તમારો સુમિતભાઈ? પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ છે વિવાહ યોગ્ય નહીં. શું પ્રશ્ન કયો છે? અને સમય 6:40. તમારા ટીવી નો અવાજ બંધ કરશો અને પ્રશ્ન જણાવશો. લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. આપણે વાત કરીએ, ચેતનભાઈ જોડાયા છે. ચેતનભાઈ, જન્મ તારીખ જણાવશો? કેતનભાઈ, જન્મ તારીખ છે 11/11/1997. સમય કયો છે? સાંજે 5:30 વાગે. અને સ્થળ? સ્થળ છે અમદાવાદ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન છે મારી દીકરીના વિશે હું પૂછવા માંગુ છું. મારી દીકરી વિદેશ જવા માટે પ્રયત્ન કરી રહી છે, કેનેડા અથવા ઓસ્ટ્રેલિયાનો, અને ત્યાં કારકિર્દી બનાવવા માંગે છે. તો એ શક્ય બનશે અને ક્યારે બનશે? સારી રીતે બનશે અને એનું લગ્ન ક્યારે થાય અને ભવિષ્ય એનું કેવું છે? જો તમારા જે 3 પ્રશ્નો જે છે એમાં આપણે વાત કરીએ કે વિદેશ જવા માટે, તો વિદેશ જવા માટેની જે વાત છે એ તો એના માટે પ્રયત્ન કરે 2025માં વાંધો નહીં, પરંતુ વિદેશમાં જે કારકિર્દી કે ભણવા માટે જવાના હોય તો ત્યાં તે અંગે ની પૂરેપૂરી માહિતી અને વિદેશમાં આગળ એ જેટલા સમય માટે કારકિર્દી કે રહેવાનું હોય તો એની પૂરેપૂરી જાણકારી મેળવી આગળ વધવું તમારા માટે સલાહ છે. કારણ કે પ્રયત્ન કરવાથી વિદેશ જવાશે, પણ વિદેશ જઈને ત્યાં અંગે તમારી જે પણ કાર્યવાહી હોય એ યોગ્ય રીતે થાય એ અંગે પણ અત્યારથી પણ વિચારણા કરીને આગળ વધવું એ સલાહભર્યું છે. પ્રયત્ન કરો, 2025 યોગ્ય તો છે જ, પરંતુ આગળનું આયોજન કરીને કરજો એ હિતાવહ છે. કારકિર્દી તો એની સારી બને તેવું લાગી રહ્યું છે, એટલે એમાં કોઈ ચિંતા નથી. કારકિર્દીમાં પણ જોવા જઈએ તો વર્તમાનમાં પણ જે કારકિર્દી હોય અથવા કોઈ જગ્યાએ તક પણ મળે એવું પણ લાગી રહ્યું છે. અને આગળ એ વિદેશમાં જવા માંગે તો ત્યાં જે સમય હોય એ સમય મુજબ કારકિર્દીનો વિચાર કરવો એ વધુ યોગ્ય છે. એકંદરે કારકિર્દી તો એના માટે સારી છે, એટલે ચિંતા કરવી નહીં. આગળના જે ભવિષ્ય માટે પણ તમે જે વાત કરી રહ્યા છો એમાં પણ એવું દેખાય કે દશા મહાદશા અંતર જે લાંબા ગાળાની છે એમાં એના અસર એના માલિકની મૂવમેન્ટ પર દેખાશે, એટલે થોડોક ઉતાર ચઢાવ રહે, પરંતુ એકંદરે સ્થિતિ થોડી સારી રહે તેવું કહેવાય. આ હેતુથી એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચે અને હનુમાન દાદાને આ 3 પ્રશ્નો બાબતે પ્રાર્થના કરે તો એમની કૃપાથી એના 3 પ્રશ્નોના માટે સરળતા રહે તેવું આપણે કહી શકીએ. આગળ વાત કરીશું તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન આ 6 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ સારો જોવા મળે, જેની સારી અસર તમારા વિચારો પર પણ પડે. ક્યાંક નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સામાજિક કામકાજમાં આજે યોગદાન આપવાના બનાવ વધુ બને તેવું પણ કહેવાય. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપ કરવામાં થોડીક ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કરીને ક્યાંય ગેરસમજ કે ઉદ્વેગ ન થાય. શક્ય હોય ત્યાં સુધી તમારે વ્યવહારુ અભિગમ દિનચર્યામાં રાખવો,
જેથી કરીને તમારા દરેક કામકાજ પર સારી અસર પડે. આજે ધીરજ જેટલી સારી એટલી તમારી દિનચર્યા સારી એવું કહેવાય. ધનરાશિ, આજે તમને મુલાકાતમાં સમયની વ્યસ્તતા વધી જાય. ધાર્યા કરતાં વધુ સમય કોઈ જગ્યાએ પસાર થાય, માટે જરા ધીરજ રાખવી જરૂરી છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. મકર રાશિ, નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ કામકાજમાં ઉતાવળ કરવાનું વલણ પણ તમે વધુ દાખવો તેવું બને. કોઈની સાથે મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના તમારામાં વધુ જોવા મળે. પરિચિતો સાથે આજે સમય પણ વધુ પસાર થાય. તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે તમારે વાતચીત દરમિયાન ક્યાંય ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગત કામકાજમાં પણ આજે સમય વધુ પસાર થાય. કોઈ જગ્યાએ સમયનો વ્યય પણ થઈ જાય તેવું બને. થાકની અસર આજે દિવસ અંતે વધુ વર્તાય તેવું બની શકે. જી હેમલભાઈ, આપ જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ સાથે જ કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.